તો ચોમાસાની ઋતુને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોના સર્વે કરી જર્જરિત મિલકત કે બાંધકામ ભયમુક્ત કરવા નોટિસ આપવામાં આવી હતી, છતાં સ્થાનિકોએ તેનું પાલન નહીં કરતા અંતે ગુજરાત હાઉસિંગ બોર્ડના 15 બ્લોકના 252 મકાનોના વીજ, પાણી અને ગટર કનેક્શન કાપી તેનો વપરાશ બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે। આગામી ચોમાસું અને વાવાઝોડા જેવી સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મનપાએ આનંદનગર સહિતના વિવિધ વિસ્તારોમાં જોખમી ઇમારતોને નોટિસ પાઠવી છે અને ત્યારબાદ પાણી, ગટર અને વીજળી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે। જ્યારે આવા જોખમી આવાસોમાં રહેવા મજબૂર પરિવારો આંસુ સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આમ તો જે 30 વર્ષ જૂની હોય, 40 વર્ષ જૂના હોય એવા બિલ્ડિંગોને નોટિસ આપી અને એને સેફ સ્ટેજમાં લાવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે, જેથી કરી ચોમાસા દરમિયાન કે કોઈ વાવાઝોડાની પરિસ્થિતિમાં કે જાનહાની ન થાય। આ માટે આપણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નોટિસ આપી છે। એમાં આનંદનગર વિસ્તાર છે, સમર્પણ સોસાયટી છે, આ બધી સોસાયટીઓમાં 252 જેવી નોટિસ આપી એના નળ, ગટર અને વીજ કનેક્શન કાપવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે। હવે ટૂંક જ સમયમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે, તેવામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે જર્જરિત મકાનો આવેલા છે તે મકાનોને નોટિસની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। આપણી સાથે અહીંના રહીશો છે, એમની સાથે જ સીધો સંવાદ કરીશું। અમારી માંગ એટલી જ છે કે અમને આ જે જર્જરિત મકાન હતા ને એની નોટિસ તો પહેલા આપેલી હતી, પણ એમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે અહીંયા બધા છે ને સાવ મધ્યમ વર્ગના વ્યક્તિ રહે છે, તો પછી એ મધ્યમ વર્ગના વર્તી 10,000 કે ઈ કમાતા હોય 8,000, ઈ 7-8,000 ભાડું કેમ ભરે? એટલે એ લોકોએ મકાન ખાલી કરેલું નથી। અને પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે સાવ જે ગરીબ માણસો છે, જે 1200 રૂપિયાના વિધવા પેન્શનમાં ઘર હકાલે છે, તો એ લોકો રિપેરિંગનો ખર્ચો કેમ દે? અને આ એક ફ્લેટમાં 24 મકાન છે, એ 24 મકાનમાં બધા તે સક્ષમ હોય એવું જરૂરી નથી। એટલે બધાનો પ્રશ્ન ઈ જ છે કે સાહેબ થોડોક ટાઈમ આપે તો વધારે સારું। અમે અહીંયા છેલ્લા 15 વર્ષથી રહીએ છીએ। સરકાર દ્વારા હાઉસિંગ બોર્ડે ઘણા સમયથી નોટિસ આપેલી છે, પણ નોટિસ આપવાથી જ પ્રશ્નનું સોલ્વ નથી। આ તો એવું છે કે બધા પોતાની જવાબદારી પોતાની માથેથી ઉતારી કે અમારી કાંઈ જવાબદારી નહીં, એવું અમને અત્યારે એવું અનુભવ થાય છે। કમિશનર સાહેબ આગળ ગયા, ઘણી બધી રિક્વેસ્ટ કરી, ત્યારે અત્યારે 10 દિનનો સમય આપ્યો છે। આજે ઓલરેડી 5 દિવસ વયા ગયા, હજી બ્લોકના અડધા લોકો માનતા નથી રિપેરિંગ માટે। તો નોટિસો આપી મહાનગરપાલિકાએ નોટિસ એવી આપી છે, હુકમ જ આપ્યો છે કે નળ ગટરની લાઈન કાપી નાખવાની। અહીંયા ઓલરેડી 14 નંબરમાં એક જગ્યાએ કપાઈ ગઈ છે, બરાબર। હવે અમારા હાથમાં 5 દિવસ જ છે, 5 દિવસમાં નથી કડિયા કોઈ મળતા, ને જે કડી આવે છે એ રિપેરિંગ નું જે કામ છે ને એની કરતા ડબલ ભાવ કે છે। તે અમારે આવીને હુકમ જ કર્યો છે। પેલા નોટિસ ગયા વર્ષે માર્યા હતા, આજે હુકમ જ સીધો આવ્યો। હવે હુકમમાં તો એવું છે કે એ લોકો એમ જ કહે છે કે ગટર લાઈન ને બધું કાપી નાખે। ત્યાં બી અમારે આ જ પ્રશ્ન છે, બેને કીધું છે એમ જ। હવે જે વસ્તુ આ બની છે, અત્યારે સાહેબો જોવા આવે છે કે આ જર્જિત છે ને તોય છતાં માણસો રહેતા હોય જીવના જોખમે। એનું શું કારણ? કારણ કે એ લોકોની પાસે કોઈ વ્યવસ્થા નથી, કોઈ વસ્તુ કરી શકે એમ નથી। તો પછી તમે વિચાર કરો કે તમે તાત્કાલિક ધોરણે અમને આ ખસવાનું કયો છો। ચોક્કસથી અહીંયા આગળ જે રોષ છે તે સ્વાભાવિક છે, કેમ કે વર્ષોથી અહીંયા રહેતા જે લોકો છે, ગરીબ અને મધ્યમ વર્ગ એટલે કે રોજનું લાવીને રોજનું ખાનારા જે લોકો છે તેની માટે અત્યારે આફતનો અહીંયા આગળ સમય છે તેવું અહીંના જે લોકો છે તે કહી રહ્યા છે। સરકાર આમાં તેમને સપોર્ટ કરે, સરકાર જે પ્રમાણે અત્યારે જે નોટિસ આપી છે તેમાં હાઉસિંગ બોર્ડ તેમાં થોડીક મદદ કરે, સાથે જે પ્રમાણે અહીંના પરિવારજનો છે તે બંનેના સહયોગથી આ મકાનો નવા ફરી ડેવલપમાં જાય તેવી માંગ પણ કરી રહ્યા છે। સાથે જો આ કશું જ ના થાય તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ લોકોને અન્ય જગ્યાએ ખસેડવા માટે તજવીજ ધરવામાં આવે તેવી માંગ પણ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।